નમસ્તે મિત્રો, આજે આપણે અયોધ્યાના મહાન રાજા રામ અને તેમના શાસનની લાક્ષણિકતાઓ વિશે જાણીશું। આજે પણ ભારતમાં રામરાજ્યનો વિચાર દરેક માટે પ્રેરણાદાયક છે। ચાલો જાણીએ કે રામ ક્યારેય સારા રાજા કેમ ન બન્યા। રામરાજ્યની વિશેષતાઓ। રામરાજ્ય ફક્ત રાજકીય શાસન જ નથી, પરંતુ લોકોના સુખ, ન્યાય અને સમૃદ્ધિને પણ સુનિશ્ચિત કરે છે। તે સમૃદ્ધિનું પ્રતીક હતું। લોકો માટે કરમુક્તિ અને ન્યાયિક વ્યવસ્થા સંપૂર્ણ હતી। રોગોનો ભય નહોતો, હંમેશા શાંતિ અને સલામતી રહેતી હતી। શિક્ષણ અને મૂલ્યોને મહત્વ આપવામાં આવતું હતું, બાળકો અને યુવાનો માટે સુવિધાઓ ઉપલબ્ધ હતી। ખેતી, નદીઓ, તળાવો અને પર્યાવરણનું રક્ષણ થતું હતું। રાજ્યોમાં સુખ અને સમૃદ્ધિ લોકોના જીવનમાં સ્પષ્ટપણે દેખાતી હતી। રમણી શાસક કસરત। રામ પોતાની ખુશી છોડી દેતા અને લોકોના સુખ માટે કાયમી પ્રયાસો કરતા। ન્યાય અને દયા વચ્ચે સંતુલન જાળવતા। તુલસીદાસ અને વાલ્મીકી બતાવે છે કે રામ ક્યારેય કોઈના દુઃખ માટે ન્યાયમાં ડગમગતા નથી। તેઓ સ્વાર્થી, પ્રામાણિક અને દયાળુ હતા। રામરાજ્યમાં દરેક માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ હતી। આજના સમયમાં રામરાજ્યનો અર્થ। આધુનિક સમયમાં પણ રામરાજ્યનો વિચાર પ્રેરણાદાયક છે। ન્યાય, પ્રજાનું સુખ અને સર્વજ્ઞ શાસનનું પ્રતીક। આજે આપણે શીખીએ કે શિક્ષણ, સ્વચ્છતા અને પ્રગતિ માટેના પ્રયાસો લોકોના કલ્યાણ માટે જરૂરી છે। રામરાજ્યના મૂલ્યો આજે પણ આપણા જીવનમાં માર્ગદર્શક બની શકે છે। મિત્રો, રામરાજ્ય આપણને શીખવે છે કે એક સારા નેતા માટે પ્રજાનું સુખ સૌથી મહત્વપૂર્ણ છે। આપણે રામજીની જેમ જીવનમાં ન્યાય, દયા અને કરુણાનું પાલન કરીએ। વિડિયો જોવાનું, લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા તમારી સાથે રહે। જય શ્રી રામ।